નુગ્રહ તો 10મા સ્કંદની અંદર આપણે પ્રમાણ પ્રકરણ અને એની અંદર અધ્યાય 5 નંદ મહોત્સવ, આ નંદ મહોત્સવનું ચિંતન આપણે કરી ચૂક્યા. 18 શ્લોક શ્રી ભાગવતજી સુબોધનીજીને અનુસાર. એના પછી શ્રી સુરદાસજીની વધાઈ વ્રજ ભયો મહર કે પૂત, એનું પણ આપણે ચિંતન કરી ચૂક્યા છીએ. આજે આપણે થોડી જે છે શ્રી જન્માષ્ટમીની વધાઈઓનું ચિંતન કરવાનું છે. અલગ અલગ ભગવતીઓની અલગ અલગ ભગવતીઓએ જે વધાઈઓ ગાઈ છે, તો એની અંદર શ્રી પ્રભુના પ્રાગટ્યનું અને નંદ મહોત્સવનું કઈ રીતે જે છે એ વર્ણન કર્યું છે. આપણે આજે એનું ચિંતન કરીશું. અને એના પછી જે છે આપણે અધિક માસ જે છે એ અધિક માસનું ચિંતન કરીશું. બરાબર, તો આપણે પ્રારંભ કરીએ છીએ. એક જ મિનિટ. મ્યુટ કર્યું હતું અને ત્યાં 4-5 વૈષ્ણવો હતા, એટલે એમને એવું કીધું કે આ લિંકમાં આવી જાઓ. હજી અહીંયા 100 નથી થયા ને, તો બધા એક જગ્યાએ રહેજો. તો હવે આપણે જન્માષ્ટમીની જે વધાઈ છે એમાં સૌથી પહેલા આપણે જે છે મંગલાની વધાઈ લઈએ છે. મંગલા સમયની વધાઈ લઈએ છે. એમાં પહેલી નૈન ભરી દેખો નંદ કુમાર. બરાબર, ચત્રભુજદાસજીનું છે નૈન ભરી દેખો નંદ કુમાર. જ્યારે પણ જન્માષ્ટમીનો દિવસ હોય, જન્માષ્ટમીના દિવસે મંગલામાં આ વધાઈ લેવામાં આવે છે. બરાબર, તો નૈન ભરી દેખોરી નંદ કુમાર, જસોમતી કુખ ચંદ્રમાં પ્રગટ્યો, યા બ્રજ કો ઉજિયાર. એટલે નયન ભરી દેખોરી નંદકુમાર, નયન ભરીને આ નંદકુમારને જુઓ. અને જશોદાજીની કુખે ચંદ્રમાં પ્રગટ થયો છે. આ યા બ્રજ કો ઉજિયાર. આપણે જ્યારે શ્રી ભાગવતજીનું ચિંતન કરી રહ્યા હતા સુબોધજી, ત્યારે 5મ અધ્યાયની અંદર શરૂઆતમાં જ પહેલા જ શ્લોકમાં સુખદેવજીએ આ જ કીધું કે પ્રભુનું પ્રાગટ્ય કઈ રીતે થયું. તો જે રીતે શરદનો પૂનમ પૂર્ણ ચંદ્ર જે રીતે આકાશમાં ઉદય પામે, એ રીતે જે પ્રભુ જે છે બ્રજમાં પ્રગટ થયા છે. તો જસુમતી કુખ ચંદ્રમાં પ્રગટ્યો, યા બ્રજ કો ઉજિયાર. બરાબર, તો એના પછી કે છે બન જીન જાવું આજ કોવું, ગોસુત ગાય ગુવાર. એટલે હવે કોઈ જે છે આજે વનમાં કોઈએ જવાનું નથી. આજે બધાએ રજા લેવાની છે. અને શું કરવાનું છે? આજે કોઈએ વ્રજમાં નથી જવાનું. તો શું કરવાનું છે કે બધાએ અપને ભેખ સબે સજી, સબે બની લાવવું વિવિધ શૃંગાર. પોતાના વિવિધ પ્રકારના જે છે ભેખ બધા સજીને લાવો અને વિવિધ પ્રકારના શૃંગાર કરીને નંદ ભવનમાં આવીને નંદ મહોત્સવ કરવાનો છે. હરદ દૂધ અક્ષત દધી કુમકુમ મંડિત કરોરી દુવાર. એટલે હળદર, એના પછી દૂબ એટલે દૂધ, અક્ષત એટલે ચોખા, દધી એટલે દહીં, કુમકુમ આદિ જેટલા પણ માંગલિક જે પદાર્થો છે એનાથી આ દેહરી લીપો. મંડિત કરો દ્વાર એટલે જે છે દેહરીને લીપો. અને પૂરો ચોક વિવિધ મુક્તામણી, અને અલગ અલગ જે મોતીઓ અને મણીઓથી આ જે છે એ ચોકને હવે પૂરો.
અને ગાવો મંગલ ચાર, મંગલ ગીતો જે છે એ ગાવો. ચહુ બેદ ધુની કરત મહામુનિ હોત નક્ષત્ર વિચાર. આપણે જોઈ ચૂક્યા છીએ. ત્યાં સુખદેવજીએ પણ કહ્યું છે કે ચારે બાજુ વેદ ધુનિઓ મહામુનિઓ કરવા લાગ્યા અને પ્રભુના જન્મનું નક્ષત્ર અને રાશિ આદિનું જે વિચાર થવા લાગ્યો, ગ્રહ લગ્ન નક્ષત્ર આ બધી જે છે એનો વિચાર થવા લાગ્યો. પ્રગટ્યો પુણ્ય કો પુંજ સાવરો સકલ સિદ્ધિ દાતાર. અને આખા વ્રજના પુણ્યના પુંજરૂપ આ જે સાવરો એટલે શ્યામ સુંદર પ્રભુ પ્રગટ થયા છે એ સઘળા સિદ્ધિને આપનારા છે. અને ગોકુલ વધુ નિરખ આનંદિત સુંદરતા કો સારા. ગોકુલ વધુ જે છે નિરખીને અતિ આનંદિત થાય છે અને સુંદરતા કો સાર. દાસ ચતુર્ભુજ પ્રભુ ચિરજીવો ગિરધર પ્રાણાધાર. અને આ રીતે કે છે કે ચતુર્ભુજ પ્રભુ કે છે કે ગિરધર પ્રાણ આધાર એટલે અમારા પ્રાણના આધાર છે. ગોકુલ વધુ નિરખા આનંદિત. વ્રજ વધુ નહીં, ગોકુલ વધુ શબ્દ અહીંયા વાપરે. ગોકુલની જે વધુઓ છે એ નિરખીને અતિ આનંદિત થઈ રહી છે. અને પ્રભુ કેવા છે તો કે છે સુંદરતા કો સાર. તો એ રીતે જે છે કે નયન ભરી દેખોરી નંદકુમાર, એ રીતે. તો આ મંગલામાં ગવાય છે. આ જે વધાઈ છે એ મંગલામાં સન્મુખ, મંગલા સન્મુખમાં આ જ વધાઈ બધા જ ઘરોમાં જે છે એ ગાવામાં આવે છે. એના પછી જયારે ઠાકોરજીને પંચામૃત થાય એમાં તો વ્રજ ભયો મહર કે પૂત, એ તો આપણે જે લીધી એ થાય. પંચામૃત કરાયા પછી અભ્યંગ થાય. શ્રી ઠાકોરજીને જન્માષ્ટમીના દિવસે જયારે પંચામૃત થાય એટલે પંચામૃતની જે ચિકાસ ને બધું હોય એને દૂર કરવા અને એનાથી પછી બડો અભ્યંગ થાય. એ અભ્યંગ સમયે બીજી બે વધાઈ ગાવામાં આવે છે. તો એ પરમાનંદ દાસજીની છે. સબ મિલી મંગલ ગાવો રી માઈ, જે ધનાશ્રી રાગમાં છે. તો સબ મિલી મંગલ ગાવો રી માઈ, આજ લાલ કો જન્મ ઘોષ હે બાજત રંગ બધાઈ. આંગન લીપો ચોક પુરાવો વિપ્ર પઠન લાગે વેદ, કરો સિંગાર શ્યામ સુંદર કો ચોવા ચંદન મેદ. આનંદ ભર રંદ ઝુકી રાણી ફૂલી અંગન સમાઈ, પરમાનંદ દાસ તિહી અવસર બહોત ન્યોછાવર પાઈ. હવે આ વધાઈ કેમ લેવામાં આવે છે? કારણ કે આમાં આવ્યું ને કે કરો શૃંગાર શ્યામ સુંદર કો, એટલે હવે આ શ્યામ સુંદર નો જે છે હવે શૃંગાર પ્રારંભ કરો. અભ્યંગ કર્યા પછી જે શૃંગાર બધું કરવામાં આવશે એટલે જાણે વિનંતી કરી રહ્યા છે કે હવે જન્માષ્ટમી નો દિવસ છે, બધા વ્રજ ભક્તો હવે દર્શન કરવા નંદ ભવનમાં દોડી દોડીને આવતા હશે. તો હવે જે છે આ લાલનનો હવે જન્મ ઘોષ છે, જન્મ દિવસ છે. તો હવે પ્રભુને સુંદર મજાના શૃંગાર કરવાનો પ્રારંભ કરો. એટલે આ જે છે વધાઈ લેવામાં આવે છે. અને બીજી વધાઈ આપુન મંગલ ગાવે. રાણીજુ આપુન મંગલ ગાવે, આજ લાલ કી બરસ ગાંઠ હે મોતીન ચોક પુરાવે. ગાવ ગાવતે જાતિ આપુની ગોપન ન્યોત બુલાવે, અન્વાચાર્ય મુનિ ગર્ગ પરાસર તિન પે વેદ પઢાવે. હરદી તેલ સુગંધ સુવાસિત લાલ ઉબટીન હવાવે, હરિતન ઉપર વાર ન્યોછાવર જન પરમાનંદ પાવે. આપણે પણ જો ઠાકોરજી ઉપર જે છે એ ન્યોછાવર કરીએ, બરાબર. જ્યારે પ્રભુને અભ્યંગ કરાવીએ, સ્નાન કરાવીએ પછી બે લોટી જે જલ હોય એને ન્યોછાવર કરવાનું હોય. એટલે અહીંયા પણ જે કહી રહ્યા છે કે હરિતન ઉપર વાર ન્યોછાવર. હવે જેટલા પણ ન્યોછાવર બધું કરીને હવે પરમાનંદ દાસજી કહે છે કે અમે પ્રાપ્ત કરીએ છીએ લાલની બરસ ગાંઠ. જો જન્માષ્ટમીના દિવસે છે ને બે ભાવના છે. એક તો પ્રભુનો પ્રાગટ્ય અને એક પ્રભુની વરસગાંઠ. એટલે એક વર્ષ વધ્યું તો એ વરસગાંઠના ભાવથી પણ છે અને પ્રાગટ્યના ભાવથી બે ભાવ છે. જયંતીનો પણ ભાવ છે અને વરસગાંઠનો પણ ભાવ છે. તો આપણે ત્યાં અમુક વધાઈઓ એવી છે કે જેમાં જયંતીનું નિરૂપણ છે અને અમુક વધાઈઓ એવી છે જેમાં વર્ષગાંઠનું વર્ણન છે. કે પ્રભુની આ કોઈ પ્રાગટ્યનું વર્ણન નથી, પણ જેમ આપણે કહીએ ને કે એક વર્ષ વધ્યું, હેપી બર્થડે, જે બર્થડે નો દિવસ છે, તો એ રીતે પણ અહીંયા કે છે લાલ કી બરસગાંઠ. એટલે આમાં પ્રભુ કઈ પ્રાગટ નથી થયા, પણ અહીંયા જ્યાં બરસગાંઠ શબ્દ આવતો હોય ત્યાં એવું સમજવાનું કે પ્રભુનો બર્થડે મનાવી રહ્યા છે, પ્રભુનો જન્મ દિવસ મનાવી રહ્યા છે. એટલે અહીંયા જે છે કે પ્રભુનું કે અલગ અલગ, કારણ કે આપણે ત્યાં પણ નાનું બાળક હોય તો દર વર્ષે આપણે સેલિબ્રેટ કરીએ.
એવું થોડું છે કે ખાલી જન્મના દિવસે જ ઉત્સવ થાય. જ્યારે જ્યારે એનો જન્મ દિવસ આવે, જ્યારે જ્યારે એનો બર્થડે નો દિવસ આવે તો આપણે સેલિબ્રેટ કરીએ જ. તો અહીંયા એ રીતે જે નંદરાયજી જશોદાજી જે છે એ પ્રભુનો જે છે એ જન્મ દિવસ જે છે એને મનાવી રહ્યા છે. તો એટલા માટે લાલ કી વરસગાંઠ છે, વરસગાંઠ છે મોતીન ચોક પુરાવે, મોતીઓથી ચોક પુરાયા. બધું વર્ણન તો બધું એ જ છે, પણ ખાલી આટલા બે આપણે ત્યાં પંચામૃત પણ જન્માષ્ટમીના દિવસે એટલે જ બે કરાવવામાં આવે છે. સવારનું જે પંચામૃત છે એ જન્મ દિવસનું છે, અને રાત્રિનું પંચામૃત જે છે એ જયંતીનું છે. સમજ પડી? સવારનું જે પંચામૃત છે એ શેનું છે? પ્રભુની વરસગાંઠનું, જન્મોત્સવનું. અને રાત્રિનું જે પંચામૃત છે એ જયંતીનું છે. તો એટલા જ માટે આપણે ત્યાં કોઈ વૈષ્ણવોના ઘરે જયંતીના પંચામૃતનો ક્રમ હોતો નથી. એટલે જન્માષ્ટમીના દિવસે પણ રાત્રિમાં અગર ઉત્સવ બી કરીએ છીએ આપણે પ્રભુને, તો કેવલ વધાઈનો ક્રમ હોય છે. પંચામૃતનો, રાત્રિનો પંચામૃતનો ક્રમ હોતો નથી. પણ સવારે વર્ષમાં એક વખત જો ગુરુ આજ્ઞા હોય તો સવારના સમયે જે છે એ પંચામૃતનો ક્રમ લઈ શકાય છે. બરાબર? એક જ આપણા વૈષ્ણવોના ઘરે એક જ પંચામૃત જે છે આમ તો થાય છે, એ છે સવાર જન્માષ્ટમીના દિવસે મંગલા પછી એ પંચામૃત ગુરુ આજ્ઞાથી થઈ શકે છે. બાકી બીજા કોઈ પંચામૃતનો ક્રમ વૈષ્ણવોને ત્યાં હોતો નથી. છતાં પણ પછી ગુરુ આજ્ઞા પ્રમાણે લેવું. જો ગુરુ આજ્ઞા કરતા હોય તો કરવું. પણ પંચામૃતમાં એ રીતે છે કે એ જે જયંતીનો ક્રમ હોય ત્યાં વેદ મંત્ર આદિ હોય, એટલે ત્યાં જનોઈધારી જે બ્રાહ્મણ આદિ દ્વિજ હોય ને એનો ત્યાં અધિકાર હોય છે. એટલે એની અને આવશ્યકતા રહેતી નથી. વૈષ્ણવોના ઘરે એની કોઈ એવી આવશ્યકતા રહેતી નથી. આપણે ત્યાં જે છે ભાવાત્મક સેવાનો ક્રમ હોવાથી ત્યાં શાસ્ત્રોક્ત કે વેદોક્ત જે વિધિ છે એની જરૂરિયાત રહેતી નથી મોટે ભાગે. પણ છતાં પણ જો એવું મનમાં હોય તો જરૂરથી ગુરુ આજ્ઞા લઈને પણ કરાવવું, જો ગુરુની આજ્ઞા હોય. પણ જન્માષ્ટમીનું સવારનું પંચામૃતનો અધિકાર તો બધા માટે છે, કારણ કે એ જયંતીનો ક્રમ નથી ને, એ ઠાકોરજીને થાય છે. એ કોઈ શાલિગ્રામજીને કે કોઈ બીજા સ્વરૂપોને નથી થતો, એ ડાયરેક્ટ ઠાકોરજીને થાય છે. એટલે ઠાકોરજીનો જે પંચામૃતનો ક્રમ છે એનો અધિકાર આપણને આમ તો છે, વૈષ્ણવોને છે. એટલે ઠાકોરજીને પંચામૃત કરાવી શકાય છે. એ સિવાય પણ પંચામૃત ક્યારે કરાવવું જોઈએ, એ સિવાય પણ ઠાકોરજીને, જો ઠાકોરજીને ક્યારેક બહુ અપરાધ પડ્યો હોય, બહુ શ્રમિત થયા હોય પ્રભુ, બહુ જ કહેવાય ને કે આમ તો પહેલાના સમયમાં એવું હતું કે જો કોઈ રજોસ્વલા એટલે જેને 4 દિવસ પાળવાનું હોય અને એને એ ભૂલમાંથી જો ઠાકોરજીના દર્શન કરી લે તો ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવવું જોઈએ, અને કરાવવામાં આવતું. એવું હરિરાયજીએ પણ આ તમે છે ને પેલા 66 અપરાધ એમાં મળશે તમને. અને એવી આજ્ઞા ક્યાંક હરિરાયજી શિક્ષાપત્રમાં પણ છે, એ જોવું પડશે. પણ આ રીતનો ક્રમ સાંભળેલો બી છે કે અમુક અમુક એવા પણ ક્રમ હોય છે. પછી ધારો કે કોઈ મલેચ્છાદીનો સ્પર્શ થાય, જો તમને એનું પ્રમાણ આપું, પદ્મનાભદાસજીના વાર્તાજીમાં જ આવશે કે એક મલેચ્છ જે છે એ ઠાકોરજીને જૂટવીને લઈ ગયો, અને 1 અઠવાડિયા પછી પાછા મળ્યા. આપણે વાર્તાજીમાં આવશે. પછી પદ્મનાભદાસજીએ ઠાકોરજીને પુનઃ પંચામૃત કરાવીને પાઠ બેઠાડ્યા. તો ત્યાં પણ જે છે જયારે પ્રભુને આવો અતિશય પરિશ્રમ જ્યારે ક્યારેક એવું બન્યું હોય, આમ તો ન બનવું જોઈએ, પણ કદાચ એવું થાય તો ત્યારે પણ પંચામૃતનો ક્રમ યોજાવો જોઈએ. બરાબર? પછી એ પંચામૃત જે છે આપણાથી લઈ શકાય નહીં. બરાબર? એને આપણે લેવાનું હોતું નથી. તો આ રીતે જે છે પંચામૃતનો ક્રમ જન્માષ્ટમીના દિવસે થાય છે. એના પછી અભ્યંગ થાય છે. એમાં આ 2 વધાઈ. કઈ 2 વધાઈ? સબ મિલી મંગલ ગાવો માઈ અને રાણી આપુન મંગલ ગાવે. આ 2 વધાઈ એ સમયે લેવાય છે. આપ જો લખતા રહેશો ને તો આપને આખું એક જન્માષ્ટમીના દિવસનું એક ક્રમ રહેશે. જેને કીર્તનમાં રસ હોય એને. બરાબર? બધા માટે નથી. જેને રસ હોય તો લખતા રહેજો. મંગલામાં નૈન ભરી દેખોરી નંદકુમાર, એ લેવાય છે. એના પછી પંચામૃતની અંદર વ્રજ ભયો મહર કે પૂત, એનું ગાન થાય છે. એના પછી અભ્યંગમાં જે છે સબે મિલી મંગલ ગાવો માઈ અને રાણી જો આપુન મંગલ ગાવે.
બરાબર, આ બે વધાઈ લેવાય છે. ખ્યાલ આવ્યો? તો આટલે સુધીનો છે. હવે શૃંગાર દર્શનમાં તિલક થાય. જન્માષ્ટમીના દિવસે શૃંગાર દર્શનમાં તિલક થાય. તો એ તિલક સમય શૃંગારમાં કીર્તન પરમાનંદદાસીનું સારંગમાં ગવાય છે, આજ બધાઈ કો દિન નીકો. કયું પદ લેવાય? કઈ વધાઈ ગવાય? આજ બધાઈ કો દિન નીકો. જો જ્યારે જ્યારે ઠાકોરજીને તિલક થાય ને ત્યારે આજ વધાઈ આવે. ક્યારે ક્યારે ઠાકોરજીને તિલક થાય ઉત્સવોમાં? એક તો મહાપ્રભુજીના ઉત્સવે રાજભોગમાં થાય, ગુસાઈજીના ઉત્સવે રાજભોગમાં થાય. બરાબર, તો આ જયારે મહાપ્રભુજી અને ગુસાઈજીના ઉત્સવે પણ જયારે તિલક ઠાકોરજીને થાય ને ત્યારે આ જ વધાઈ લેવામાં આવે છે. એવો ક્રમ છે. બરાબર, તો જ્યારે પ્રભુને તિલક થાય ત્યારે આ જ વધાઈ ગવાય. અને એક જન્માષ્ટમીનો જ દિવસ એવો છે કે જ્યારે શૃંગારમાં તિલક થાય. બાકીના જે ઉત્સવો છે એમાં રાજભોગમાં તિલક થાય છે. તો શૃંગાર સમયે જ્યારે તિલક થાય ત્યારે આજ બધાઈ કો દિન નીકો પરમાનંદ દાસજીનો. આજ બધાઈ કો દિન નીકો નંદ ઘરુણી જસુમતી જાયો હે લાલ ભામતો જી કો पंच शब्द बाजे बाजत है घर घर ते आयो टीको मंगल कलश लिए ब्रज सुंदरी ग्वाल बनावत छीको देत असीस सकल गोपी जन चिरजियो कोटि बरीसो परमानंद दास को ठाकुर गोप भेख जगदीशो. केवी सुंदर बात करी કે આજ બધાઈ કો દિન, આજે વધાઈનો દિવસ નીકો છે. નંદ ઘરુણી જસુમતી જાયો હે લાલ ભામતો જીકો. એટલે આપણા હૃદયને ભાવે, આપણા હૃદયને ગમે એવો લાલ જસુમતીએ જાયો છે. જસોદાજીએ જણ્યો છે કે આપણા હૃદયને સુખ આપે એવા પ્રભુને જે છે એ જસોદાજીના કુખેથી પ્રગટ થયા છે. અને જો તિલકમાં આ પદ કેમ લેવામાં આવે છે ખબર છે? જો હવેનો શબ્દ જુઓ, હવેની પંક્તિમાં પંચ શબ્દ બાજે બાજત ઘર ઘર તે આવ્યો ટીકો. ટીકો શબ્દ આવ્યો ને એટલે એ ભાવથી તિલકમાં આ જે વધાઈ જે છે આપણે ત્યાં જો આટલો બધો ભાવનું ચિંતન કેમ આજ વધાઈ તિલકમાં લેવાની? કારણ કે આની અંદર આવે છે પંચ શબ્દ બાજે બાજે, પાંચ એટલે અનેક પ્રકારના વાજિંત્ર વાગી રહ્યા છે અને ઘરે ઘરેથી પ્રભુ માટે, આમ તો ટીકો એટલે ભેટ સોગાદો આવી રહી છે, પણ ટીકો શબ્દનો એક અર્થ તિલક પણ થાય. તો એટલા માટે ઘર ઘર તે આયો ટીકો મંગલ કલશ લીએ બ્રજ સુંદરી ગ્વાલ બનાવત છીકો. એટલે મંગલ કલશ બ્રજ સુંદરીઓ જે છે એ લાવી રહી છે અને ગ્વાલ પણ જે છે મોટા મોટા મટકા આદિમાં જે છે છીકો એટલે જે છીકું હોય એની અંદર દહીં દૂધ આદિ જે છે માખણ એ બધું લાવી રહ્યા છે. અને બધા મળીને દેત અસીસ, જો તિલક થાય ને ત્યારે અસીસ પણ આપવામાં આવે. એટલા માટે દેત અસીસ सकल गोपी जन चिरजियो कोटि बरीसो परमानंद दास को ठाकुर गोप भेख जगदीश. પરમાનંદ દાસના ઠાકુર જે છે એ ગોપ ભેખ એટલે ગોપના ભેખમાં જગદીશ છે. જો ગોપ ભેખ જગદીશો એટલે ગોપીજનો શ્રુતિ રૂપા હોવાથી ઓળખી ગયા છે કે ભલે ગોપનો ભેખ ધર્યો છે, ગોવાળિયાનો ભેખ ધર્યો છે, પણ મૂળમાં તો એ જગદીશ છે, આખા જગતના ઈશ છે. એટલે પરમાનંદ દાસ કો ઠાકુર ગોપ ભેખ જગદીશ. બરાબર, તો આ રીતે આજ બધાઈ કો દિન નીકો. તો આ જે વધાઈ જે છે એ શૃંગારમાં ગવાય છે. એના પછી રાજભોગમાં સારંગ રાગની અંદર હેરી હે હૈયા હો આજ નંદરાય કે આજ બ્રજરાય કે આનંદ ભયો. બરાબર, હેરી હે હૈયા હો આજ નંદરાય કે આજ બ્રજરાય કે આનંદ ભયો. હવે જુઓ, આ જયારે પરમાનંદ દાસીના વાર્તાજી જુઓ ને તો આની અંદર વર્ણન આવે કે જયારે રાત્રિના સમયે ગુસાઈજીએ ત્રિનાથજીના ત્યાં પંચામૃત જયારે આપ કરાઈ રહ્યા હતા જન્માષ્ટમીના દિવસે, તે એ સમયે પરમાનંદ દાસીના હૃદયમાં એટલો બધો આનંદ ઉમડ્યો, એટલો બધો એ પોતે લીલામાં મગ્ન બની ગયા કે એ સમયે અડધી રાત્રિના સમયે એટલે 12, 12:30 નો આશરે 1 વાગ્યાનો જે સમય હોય જયારે દર્શન ખુલ્યા હશે, પંચામૃત શ્રી ગુસાઈજી કરાઈ રહ્યા હશે આશરે 12:30, ત્યારે સારંગમાં આ પદ આપે ગાયું, હેરી હે હૈયા હો આજ નંદરાય કે આજ બ્રજરાય કે આનંદ ભયો. એટલે ત્યારે તો ગાયું, ત્યારે બીજા બધા સખાઓ પણ હતા. એટલે જયારે ઉત્સવનો બધો ક્રમ થઈ ગયો, શ્રી ગુસાઈજીએ પ્રભુને જયારે સેવાથી બહાર આવ્યા
ત્યારે ચતુર્ભુજદાસજીએ ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ આધી રાત કો સારંગ રાગ, કારણ કે દરેક રાગ ગાવાની એક રીત હોય, દરેક રાગ ગાવાની રીત હોય. ત્યારે ગુસાઈજીએ કીધું કે એમને તો કોઈ એ સમય દેહાનુસંધાન રહ્યું નહીં, એ તો લીલામાં એટલા બધા મગ્ન બન્યા છે કે એમને સમયનું જ્ઞાન રહ્યું નથી. એટલે પરમાનંદ દાસજી કો કછું બાધક નહીં. એટલે ત્યારથી પરમાનંદ દાસજીની આડીથી આજે પણ મધ્યરાત્રિમાં સારંગમાં જ આ પદ લેવામાં આવે છે. બાકી ક્યારે પણ મધ્યરાત્રિએ સારંગમાં સારંગ રાગ ગવાય નહીં. સારંગ રાગ મધ્યાહનનો રાગ છે. દરેક રાગનો એક સમય હોય. દેવગંધાર રાગ સૂર્યોદય સમયનો છે. જ્યારે સૂર્યોદય થતો હોય ને ત્યારે મંગલાના, કારણ કે તમે જુઓ જન્માષ્ટમીના દિવસે મંગલા વહેલા થાય, આશરે 5 વાગે કે 6 વાગ્યા જેવા મંગલા થઈ જાય સૂર્યોદય સમયનો. એટલા માટે જે છે કે એ સમયે દેવગંધાર રાગ ગવાય. બરાબર. એના પછી જે છે કે શૃંગાર સમય આપણે ત્યાં મોટે ભાગે બિલાવલ આશાવરી, વધાઈની વાત નથી કરતો પણ સામાન્યતઃ બિલાવલ આશાવરીનો ક્રમ ચાલે, કારણ કે એ સમયના રાગો છે. જન્માષ્ટમીના દિવસે તો શૃંગાર કરતા 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 ઘણો મધ્યાહનનો સમય આવી જ જાય, એટલે સારંગ રાગ ત્યાં ગવાય છે કારણ કે ઉત્સવનો દિવસ છે. બાકી સામાન્યતઃ બિલાવલ આશાવરી ધનાશ્રી રાગો ગવાય. બરાબર. અને મધ્યાહન એટલે સૂર્ય બરાબર જે માથે આવે એ સમયે સારંગ રાગનો પ્રારંભ થાય. કેમ? કારણ કે સારંગ રાગ શીતળ છે. શું છે? સારંગ રાગ શીતળ છે, તોડી રાગ ગરમ છે. આ કોઈને પણ જેને સંગીતનું જ્ઞાન હોય એને ખબર હોવી જોઈએ. એટલે ગુસાઈજીએ શીતકાલમાં જુઓ, શીતકાલની અંદર જે છે રાજભોગમાં તોડી રાગના કીર્તનોનો ક્રમ રાખ્યો છે. કારણ કે તોડી રાગ જે છે ને એ ઉષ્ણતા પેદા કરે છે અને સારંગ રાગ જે છે એ શીતલતા પેદા કરે છે. એટલા માટે આપણે ત્યાં મધ્યાહન સમયનો આ સારંગ રાગ છે. પણ પરમાનંદ દાસજીએ મધ્યરાત્રિમાં ગાયો. જ્યારે આ પદનું જ્યારે આપે રચના કરી કે પદ જ્યારે ગવાયું ત્યારે મધ્યરાત્રિમાં ગવાયું, પણ છતાં પણ આજે પણ પરમાનંદ દાસજીની આડીથી એ પદ એ જ સમયે એ જ રીતે ગવાય છે. બરાબર. એટલે જન્માષ્ટમીના દિવસે રાજભોગમાં પણ આજ વધાઈ લેવામાં આવે છે કે હે રી હે આજ નંદરાય કે આજ બ્રજરાય કે આનંદ ભયો, નાચત ગોપી કરત કોલાહલ મંગલ ચાર થયો. જે ગોપીજનો છે એ નાચી રહ્યા છે, કોલાહલ એટલે આનંદ મગન કરી રહ્યા છે ને મંગલ ચાર થયો, 4 મંગલ ગીતો ગાઈ રહ્યા છે. પછી રાતી પિયરી ચોલી પહેરે, લાલ પીરી ચોલી પહેર્યા છે. જો આપણે ત્યાં છે ને રાતી પિયરી જે લાલ પીળા નો એક વિશેષ મહત્વ છે. કોઈને ખબર ના હોય કે કહું, આપણે ત્યાં એક કીર્તન છે ને એની અંદર પણ રાતે પિયરે બને ટીપારે, રાતે પિયરે બને ટીપારે, ગોવર્ધન લીલામાં પણ લાલ પીળા ટીપારાનો એક વિશેષ શૃંગાર આવે છે. એ એક અલગ ક્રમ છે, પણ કારણ કે લાલ અને પીળા આ બે રંગો મંગલ સૂચક છે. એટલે રાતી પિયરી ચોલી પહેરે, એટલે ચોલી જે છે કોઈએ લાલ પહેરી છે તો જે ઘેરદાર છે એ પીળી ધરી છે, કોઈએ ચોલી પીલી ધરી છે તો ઘેર જે છે એ લાલ છે. તો આ રીતે નવતન ઝુમક સારી, નવતન પ્રકારની ઝુમક સારીઓ ધારણ કરી છે અને રાતી પિયરી ચોલી પહેરી છે. એના પછી ચોવા ચંદન અંગ લગાય. હવે તમને એક બહુ મજાનો ક્રમ કહું. આપણે ત્યાં મંદિર ક્રમની અંદર આ એવો ક્રમ છે કે જ્યારે ઠાકોરજીનો ઉત્સવ હોય ને, તિલક હોય કે તિલક આદિનો ઉત્સવ હોય ને, ત્યારે ઠાકોરજીને સૂક્ષ્મ વસંત ખેલાવવામાં આવે. એટલે અબીર ગુલાલથી સૂક્ષ્મ રીતે, આપણા ઘરે ક્રમ ના ખબર હોય તો ન લેવો, પણ જે સ્વરૂપોને તિલકનો ક્રમ હોય ને, જ્યારે તિલક થાય, તિલક ઉત્સવોમાં, ધારો કે હમણાં પણ નરસિંહ જયંતિ ગઈ, નરસિંહજીને તિલક થાય, જે શાલિગ્રામજી હોય તિલક, પંચામૃત થાય, તિલક થાય અને પછી થોડું જે છે થોડોક રંચક વસંત એટલે અબીર ગુલાલ થી ખેલાવવામાં આવે એ ઉત્સવના દિવસ. બરાબર. તો આ મંદિરનો ક્રમ છે. કદાચ કોઈને ના ખબર હોય એટલા માટે કીધું. આપણે ત્યાં પણ જ્યારે ઠાકોરજીના જન્માષ્ટમીના દિવસે મંદિર ક્રમની અંદર એ રીતનો ક્રમ છે કે જ્યારે ઠાકોરજીને તિલક થાય, રાત્રે પણ પંચામૃત થાય, પછી વસંત ખેલે, એટલે અબીર ગુલાલથી સેજ ખેલાવવામાં આવે. ખ્યાલ આવ્યો? તો અહીંયા પણ ચોવા ચંદન અંગ લગાય, એટલે ગોપીજનો એ પણ છે ચંદન અને ચોવા
ચંદનનું તિલક કર્યું છે, ચોવાની બિંદી કરી છે, તો ચોવા ચંદન અંગ લગાય, ક્યાં તો પેલી આડ કરી છે, આપણે આડ પણ સમજેલા કે ગોપીજનોએ કેસરની કે ચંદનની આડ કરેલી છે. તો ચોવા ચંદન અંગ લગાય, સેદુર માગ સવારી, સિંદૂરથી માગ સવારી છે. માખન દૂધ દયો ભરી ભાજન સકલ ગ્વાલ લે આય. આપણે આ બધું ચિંતન આવી ગયું છે કે જે મોટા મોટા ગ્વાલ છે, ગોપ છે, એ માખણ દૂધ દહીં આદિના મોટા મોટા મટકા જે છે એ ભાજન એટલે પાત્ર, ભાજન એટલે જે પાત્ર એટલે બર્તન, વાસણ. સમજ પડી ને, ભોજન નથી શબ્દ. ઘણાને એવું લાગે કે માખણ દૂધ છે એટલે ભરી ભોજન કદાચ હશે. ભોજન નહીં હો, ભાજન. ભાજન એટલે પાત્રો, મટકા. માખણ દૂધ દયો ભરી ભાજન. આજે મીનાબેન કઈ ચર્ચામાં વ્યસ્ત છે? કઈ ચર્ચામાં વ્યસ્ત છો આજે મીનાબેન? ક્યારના જોઈ રહ્યા છો, એટલી બધી ચર્ચા છે આજે, ગાઢ ચર્ચાઓમાં ખબર નહીં. માખન દૂધ દયો ભરી ભાજન સકલ ગ્વાલ લે આય. સઘળા ગ્વાલ જે છે એ લઈને આવ્યા. અને બાજત બેનું પખાવજ મહુવરી, અનેક પ્રકારના વાજિંત્રો જે વાગી રહ્યા છે. ગાવત ગીત સુહાય, મંગલ ગીતો જે છે એ પ્રભુને સુહાય એ રીતે મંગલ ગીતો જે છે ગવાઈ રહ્યા છે. એના પછી હરદ દૂબ અક્ષત દધી કુમકુમ આંગન બાઢી કીચ. એટલે આપણે આ ચિંતન કર્યું હતું કે જ્યારે ગ્વાલોએ અનેક પ્રકારથી નંદ મહોત્સવ કર્યો, અનેક પ્રકારનું દૂધ ઉડાડ્યું, દહીં ઉડાડ્યું, માખણ ઉડાડ્યું, ત્યારે નંદરાયજીના ઘરની આંગણ જે છે, નંદ કે આંગણ જે છે દધી કાદો. નંદરાયજીના આંગણામાં દૂધ, દહીં, માખણ, ઘી બધાની નદીઓ વહેવા લાગી. બરાબર, એટલે એટલી બધી કીચ. કીચ એટલે કાદવ. આમ તો કાદવ જે છે કોઈને ગમે નહીં, કાદવ કોઈને ગમે નહીં, પણ આ કાદવ તો જે છે એ બધા એની અંદર લોટવા લાગ્યા. આ તો જે છે કારણ કે મહોત્સવનો કાદવ છે. જો એક વસ્તુ કહું, રણછોડલાલજી મહારાજ એવું કહેતા કે જેનું બહુ પરમ મહાભાગ્ય હોય ને, બહુ પરમ મહાભાગ્ય હોય, એને શ્રીનાથજીની 4 વસ્તુ પ્રાપ્ત થાય. એને શ્રીનાથજીની 4 વસ્તુ પ્રાપ્ત થાય. લખવું હોય તો લખી લેજો. એક તો નંદ મહોત્સવનું દહીં, શ્રીનાથજીના નંદ મહોત્સવનું દહીં, શ્રીનાથજીના નંદ મહોત્સવનું દહીં, જેનું પરમ ભાગ્ય હોય ને એને પ્રાપ્ત થાય. બીજું, શ્રીનાથજીના અન્નકૂટની સખડી. એ તો પેલા ભીલ પાસેથી જે છે એમની પાસેથી માગીને લેવાની હોય, એ આપે તો મળે. બરાબર, જે લૂંટે ને પેલા ભીલ અને બધા, અને આપણે ઝૂંટવાનું ના હોય એમની પાસેથી, અમને વિનંતી કરવાની હોય કે અમને પણ કૃપા કરીને શ્રીનાથજીનો જે રંચક સખડી આપો. તો શ્રીનાથજીની સખડી, અન્નકૂટની સખડીઓ, અન્નકૂટની સખડી. ત્રીજું છે કે ડોલ ઉત્સવનો રંગ, ડોલ ઉત્સવનો રંગ. અને ચોથું, સ્નાન યાત્રામાં કેસર સ્નાનનું જલ. સ્નાન યાત્રામાં કેસર સ્નાનનું જલ. આ 4 વસ્તુ જે છે ને, જેનું પરમ સૌભાગ્ય હોય એને પ્રાપ્ત થાય. એવું રણછોડલાલજી મહારાજ આજ્ઞા કરતા. હું મારી આજ્ઞા નથી. બરાબર, એટલે આ રણછોડલાલજી મહારાજે કીધું હશે તો એની પાછળ કંઈક કારણ જરૂર હશે. તો જે લોકો પણ શ્રીનાથજીના વિરોધીઓ હોય એને સ્કીપ કરી દેવું આ વસ્તુ. પણ જે લોકો શ્રીનાથજીને માનતા હોય એના માટે આ વસ્તુ છે કે ભાઈ 4 વસ્તુ જે છે જેનું મહદ ભાગ્ય હોય એને મળે. બરાબર, તો કયું? તો છે નંદ મહોત્સવનું દહીં, અન્નકૂટની સખડી, ડોલ ઉત્સવનો રંગ અને સ્નાન યાત્રાનું જે છે એ જલ, કેસર જલ. બરાબર, એ પરમ જેનું સૌભાગ્ય હોય એને જ મળે. એમાંય જલ મેળવવું તો પણ સરળ છે. જો યમુનાજી છે ને, આમાં 4 યુથો આવી ગયા. એ હું હવે સમજાઈશ તો નહીં, પણ આમાં 4 યુથો આવી ગયા. એમાં યમુનાજી બહુ સરળ છે. હવે યમુનાજી છે ને કોઈનો અધિકાર જોતા નથી. એટલે હવે કોઈને એવું થાય કે અમારી પાસે તો આ 4માંથી અમને તો કશું મળ્યું નથી. ના, કેમ? કારણ કે જો બધા જ ચરણામૃત શ્રીનાથજીથી જ પધરાવતા હશે, અને ચરણામૃતની અંદર એ કેસર સ્નાન યાત્રાના જલથી જ એના પેડા બાંધવામાં આવે છે. બરાબર, એટલે યમુનાજીએ કોઈને છોડ્યા નથી. યમુનાજી સહજમાં બધાને સુલભ છે,
એટલે શ્રીનાથજીના ચરણામૃત દ્વારા બધાને કેસર સ્નાનનું જલ તો જે યમુનાજી કોઈ માગે કે ન માગે, બિન માગે હોય, વગર માગે જ કૃપા કરવા વાળા છે, કારણ કે યમુનાજી છે. પેલા ત્રણ એવા નથી. પેલા ત્રણ કે ના અધિકાર પ્રમાણે કૃપા કરીએ. પેલા ત્રણ એટલે સમજો છો ને, પેલા ત્રણ સ્વામીજીઓ. પણ યમુનાજી છે ને એ બહુ કૃપાળુ છે. એટલે જે છે કે એ ચતુર્થ પ્રિયા છે ને, નમત કૃષ્ણ. એટલે યમુનાજી તો માતૃ સ્વરૂપા છે, એટલે એ કોઈનામાં ભેદ નથી રાખતા, અધિકાર નથી જોતા. એટલે જો ચરણામૃત પણ આપણે નથી લઈ રહ્યા શ્રીનાથજીનું, તો પછી એમાં તો હવે આપણો જ દોષ છે. બાકી આપણને જલ સ્વરૂપે એમાં ચરણામૃતની અંદર શ્રી યમુનાજી તો મળ્યા જ છે. બરાબર. એટલે આવું ચરણામૃતનું મહાત્મય છે. અને પેલું ત્રણ તો જયારે હવે કોઈ ભગવદીય દ્વારા કે શ્રીનાથજી જરૂર કદાચ શ્રીનાથજી કૃપા કરે તો મળે. તો દહીં છે, રંગ છે, એટલે અબીર ગુલાલ કે કઈ પણ રંગ છે, અને સખડી છે. બરાબર. તો કહી રહ્યા છે કે હસત પરસ્પર પ્રેમ મુદિત મન લાગી લાગી ભુજ બીજ. એટલે બધા અનેક પ્રકારથી હસી રહ્યા છે, પરસ્પર પ્રેમ આનંદથી એકબીજાને ભેટી રહ્યા છે. આપણે ચિંતન કરેલું. અને લાગી લાગી એકબીજાને ભુજ એટલે જે છે કે અંકમાં, એટલે જે ભુજ ભરીને ભેટી રહ્યા છે, અત્યંત હસીને પરસ્પર પ્રેમમાં આનંદિત થઈને જે છે એકબીજાને ભેટી રહ્યા છે. જહુ બેદ ધૂની કરત મહામુનિ પંચ શબ્દ ઢમઢોલ. ચારે બાજુ મહામુનિઓ વેદ ધુનિઓ કરી રહ્યા છે, અનેક પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા છે. પરમાનંદ બઢ્યો ગોકુલ મેં. પરમાનંદાસજી કહી રહ્યા છે કે અતિ આનંદ જે છે બળ્યો છે, આનંદ ગોકુલમાં, આનંદ હૃદય કલોલ. દરેક ભક્તોના હૃદયમાં આ આનંદ અને કલોલ. પિય સંગ રંગ ભરી કરી કલોલે. જોયું તું ને આપણે કે જયારે પિયને મળ્યા ત્યારે હંમેશા કલ્લોલ જ થાય. પ્રભુની પાસે ચડાવેલું મોઢું લઈને ન જવાય. પ્રભુની પાસે તો આનંદ કરતા કરતા, કલ્લોલ કરતા કરતા જ જવાનું હોય. આપણું તો સૌથી વધારે જે મોઢું ક્યારે ચડ્યું? ઉત્સવના દિવસે જ. કારણ કે સામગ્રી એ બાકી છે ને, શૃંગારમાં એક હજી તો બાકી છે ને, પેલું બાકી છે, હજી તો આ ક્રમે પહોંચવાનું છે, પેલું પતાવવાનું છે ને, આમ છે. એટલે સૌથી વધારે હળબડી એ જ દિવસોમાં હોય. એટલે પણ આ તો કલ્લોલ છે, આનંદનો દિવસ છે. એટલે જેટલો વધારેમાં વધારે સમય પ્રભુની સેવામાં, સ્મરણમાં વ્યતીત થાય એ તો આપણું ભાગ્ય છે. એક દિવસ કદાચ થોડું મોડું ભોજન લેવાશે તો ચાલશે. અથવા તો પ્રભુ ક્યાં એવું કહે છે કે તું ભૂખ્યો રહે? આપણને ભૂખ લાગી હોય તો મંગલ ભોગનો પ્રસાદ લઈ લેવો જોઈએ. પણ પ્રભુને વહેલા ભોગ સરાઈ દઉં, વહેલા કરી દઉં, તો મને પણ વહેલેસર બધાને ભોજન મળે. એક દિવસ માટે એટલો. અને એમાંય જુઓ, જન્માષ્ટમી તો વ્રત જ હોય. એટલે વ્રત તો જેટલું ઓછું લઈને કરીએ તો એટલું સારું. બાકી વ્રતની સામગ્રીથી તો આળસ આવે. જેટલા ધારો કે બટાકાનું લઈએ કે કઈ પણ બીજું બધું જે હોય, એનાથી તો હંમેશા શરીરમાં આળસ રહે. એટલે વ્રતમાં તો જેટલું ફૂલ પાન આદિ જેટલું ઓછું એટલું જ લઈએ. દૂધનો જે છે અને જે ફળ ફૂલ છે, તો એમાંથી સ્ફૂર્તિ રહે. બરાબર. તો એટલા માટે જે છે કે આનંદ હૃદય કલ્લોલ. દરેકના હૃદયમાં જે છે કલ્લોલ વ્યાપેલો છે, આનંદ પરમાનંદ વ્યાપ્યો છે. અને બધા હળી મળીને જે છે એ નંદ મહોત્સવ મનાવી રહ્યા છે. બરાબર. તો આ રીતે રાજભોગની અંદર આ બધાઈ જે છે એ ગાવામાં આવે છે. હવે હું તમને આ બધી બીજી વધાઈઓ જે છે એ લઈ તો નથી રહ્યા આપણે, એનું ભાવ પણ લખીને રાખો. 4 વધાઈ એવી છે ને, જ્યારે જન્માષ્ટમીની વધાઈ જ્યારે પ્રારંભ થાય ને, ત્યારથી રાજભોગમાં એ જ 4 વધાઈ ફરતા ફરતા લેવામાં આવે. બરાબર. જન્માષ્ટમીના દિવસે તો આ જ લેવાય છે, હેરી હે હૈયા હો. પણ જ્યારથી વધાઈનો ક્રમ બેસે ને, ત્યારથી ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજે, એટલે ભોજનના પદમાં અને રાજભોગના સન્મુખમાં આ જ 4 વધાઈ જે છે એ ફરતા ફરતા લેવામાં આવે છે. તો કઈ? તો એક તો જે છે આ લખો, આજ મહામંગલ મહેરાને. આજ મહામંગલ મહેરાને. એના પછી ઘર ઘર ગ્વાલ દેત હે હેરી. ઘર ઘર ગ્વાલ દેત હે હેરી. ત્રીજું, આંગન નંદ કે દધિકા દો. આંગન નંદ કે દધિકા દો. અને ચોથું,
ગ્વાલ નાચે ગોપી ગાવે, પ્રેમ મગન કછુ કહત ન આવે. સબ ગ્વાલ નાચે ગોપી ગાવે, પ્રેમ મગન કછુ કહત ન આવે. આ 4 વધાઈઓ એવી છે, કોઈને એવું થાય કે જન્માષ્ટમીની વધાઈ બેસે પછી પ્રભુ જ્યારે રાજભોગ આરોગવા બિરાજે ત્યારે કઈ વધાઈ લેવી, ત્યારે શું પદ લેવા, ઘણા એવું પ્રશ્ન કરેલો કે વધાઈ બેસે ત્યારે કયા પદ લેવામાં આવે છે. તો જુઓ, જન્માષ્ટમીની વધાઈ બેસે ને ત્યારથી આ 4 વધાઈઓ ફરતા ફરતા ભોજનના પદમાં ક્યારેક ક્યારેક પેલી લેવાય, ક્યારેક બીજી લેવાય, ક્યારેક ત્રીજી, ક્યારેક ચોથી, એ રીતે ફરતી ફરતી જે છે આ 4 વધાઈનો ક્રમ છે. બરાબર, ફરી બોલી જાઉં કે વધાઈ લખી લીધી? બરાબર. આજ મહામંગલ મહેરાને, એના પછી ઘર ઘર ગ્વાલ દેત હે હેરી, એના પછી આંગન નંદ કે દધી કાદો, મેહાનું છે. અને ચોથું છે સબ ગ્વાલ નાચે ગોપી ગાવે, પ્રેમ મગન કછુ કહત ન આવે. આ રીતે આ 4 વધાઈઓ જે છે એ ભોજનના પદોમાં વારાફરતી લેવામાં આવે છે. અને આ જ 4 વધાઈમાંથી જે વધાઈ ભોજનમાં ન લીધી હોય એવી કોઈ એકાદ વધાઈ રાજભોગ સન્મુખમાં લેવામાં આવે. બરાબર. ક્યારે? કે જ્યારે જન્માષ્ટમીની વધાઈ બેસી ગઈ હોય ને, જન્માષ્ટમીના આગલા દિવસ સુધી જ્યારે જન્માષ્ટમીની વધાઈઓ ગવાતી હોય એ દિવસોમાં આ રીતનો ક્રમ છે, આ 4 વધાઈઓ. ખ્યાલ આવ્યો? તો આ રીતનો ક્રમ છે. હવે આપણે આશીષનું પદ જે લઈ રહ્યા છીએ, રાણી તેરો ચિરજીઓ ગોપાલ, ધનાશ્રી રાગમાં સુરદાસજીનું છે કે રાણી તેરો ચિરજીઓ ગોપાલ. શું કઈ આમાં જે છે આ બહુ અદ્ભુત પદ છે સુરદાસજીનું. આ પણ આની અંદર વ્રજ ભક્તો જે ઠાકોરજીને આશીષ આપી રહ્યા છે, બરાબર, એ આશીષનું વર્ણન છે કે હે રાણી, હે જશોદા રાણી, તારો જે ગોપાલ જે છે એ ચિરજીવો એટલે અનેક કલ્પ સુધી, અનેક વર્ષો સુધી જે છે એ જીવો, ચિરજીવો ગોપાલ. અનેક આપણે કે છે ને કે તુમ જીઓ હજારો સાલ, એવું આગળ કંઈક આવે છે. એટલે એ જ રીતે એ જ ભાવનું અહીંયા આ રીતે છે કે રાણી તેરો ચિરજીવો ગોપાલ. બેગ બડો બડ હોય બિરધ લટ, મહરી મનોહર બાલ. એટલે વેગી વડો અને આપનું જે છે બિરધ લટ એટલે આપના જે કેશ આદિ જે છે એ પણ વેગી વડો, કારણ કે પ્રભુના તો ઘૂંઘરવાળા કેસ છે. મહરી મનોહર બાલ, આ તારો જે મહરી એટલે જશોદાજી, આ તારો જે મનોહર એવા બાળક જે છે એ વેગી વેગી હવે બઢો અને આગળ ખૂબ સુંદર કાર્યો કરો. ઉપજ पर्यो यह कूख भाग बल, સમુદ્ર સીપ જેસે લાલ. એટલે જે રીતે સમુદ્રમાં છીપ હોય એની અંદર કેવું મોતી આવી જાય, સમુદ્રની અંદર છીપ હોય અને છીપની અંદરથી કેવું મોતી બહાર આવે, તો એ રીતે હે જશોદા રાણી, આ તારા જે તારા કુખનું મહા સૌભાગ્ય છે, ભાગ્ય છે કે એ જ રીતે તારી કુખ છે એ છીપ છે અને છીપની અંદરથી આ મોતી જેવા પ્રભુ જે છે, મોતી જેવો બાળક છે એ પ્રગટ થયા છે. બરાબર. એટલે સિંહ જેસે લાલ, ખ્યાલ આવ્યો? સમુદ્ર સિંહ જેસે લાલ. સબ ગોકુલ કો પ્રાણ જીવન ધન, બેરીન કે ઉરસાલ. અને જે ગોકુલના પ્રાણ જીવન ધન રૂપા બાળક છે અને વેરીઓ એટલે દુશ્મનો એટલે દૈત્યોના તો આ હૃદયમાં જે છે એ શૂલ રૂપ છે. બરાબર. પછી સૂર કે તો જીય સુખ પાવત, હે દેખત શ્યામ તમાલ. આ શ્યામ તમાલ રૂપ જે પ્રભુ છે, શ્યામ તમાલ રૂપ પ્રભુ, એને નિરખીને સુરદાસજી કહે છે કે મારું હૃદય જે છે અત્યંત સુખ પામે છે. અને રજવારત લગો મેરી અખી, અને રોગ દોષ જંજાલ. એટલે અનેક પ્રકારથી અમે આ તારા લાલનના ઓવારણા લઈએ છે, રજ વારીએ છે, ઓવારણા લઈએ છે, અને જેનાથી અમારી આ આંખો ની કદાચ નજર લાગી હોય તો એ નજરનો દોષ ત્યાં દૂર થાય. એટલે અમે એના પર નોછાવર વારીએ છે. એટલે જેની કોઈને પણ અગર નજર લાગી હોય તો એ નજર જતી રહે. બરાબર. એટલે આ રીતે વ્રજ ભક્તો જે છે એ જશોદાજીને ખૂબ ખૂબ પ્રકારે જે છે વધાઈ આપી રહ્યા છે અને પ્રભુને પણ ખૂબ ખૂબ જે છે એ આશીષ આપી રહ્યા છે. બરાબર. તો આટલી આપણે વધાઈનો સવારનો જે ક્રમ હોય છે જન્માષ્ટમીનો એનો જોયો. આમાં કોઈને કઈ ચિંતન કે કઈ હોય તો કહો.
બોલો યોગેશભાઈ. પેલામાં જયારે મંગળા હોય ત્યારે ઠાકોરજીને સ્નાન થઈ જાય તો અમારા ઘરોમાં આ જન્મફળ માં યશોદા માય નંદલાલ ધર્યું છે. રથ કંઠ લપટા એ શબ્દો છે. જન્મફળ માં યશોદા માય વર્ષગાંઠ મનાવે છે એટલે એ પદ આવે છે. અને રાજભોગ આવે ત્યારે અમારે ત્યાં જૂરી ચેલી વધાવે નંદ મહર ઘર, એટલે એ પણ સાથે સાથે આવે. એ ભાવનાત્મક માંથી છે કે એમાં ઠાકોરજીને લઈને જાય છે ને એમાં જે થાળ ભરીને જાય છે એટલે આપણે જયારે રાજભોગની શરૂઆત થાય વધારે જયારે ભોગ આવતો હોય ત્યારે જન્માષ્ટમીમાં આ પદ પણ અમારે ત્યાં લેવામાં આવવાનો પ્રકાર છે. એટલે એની બી સાથે સાથે લઈ શકે. ગોકુલનાથજીના ઘરની રીત છે, હા આપણે શ્રીનાથજીના ઘરની રીત જોઈ રહ્યા એટલે અમારે ત્યાં આવી આવે છે બધા મંદિર એટલે સુંદર. એ તો પછી ઘરની રીત થોડી અલગ થઈ જાય, પણ સામાન્યતઃ બધા જ ઘરોમાં આ જ ક્રમ છે. ખાલી ગોકુલનાથજીના ઘરમાં થોડો ક્રમ અલગ રહે છે, બાકી મોટે ભાગે આ જ ક્રમ બધા ઘરોમાં ચાલે છે. હવે એના પછી આપણે જે છે એક અંતિમ પદ હવે આજનું લઈ રહ્યા છીએ અને એ બહુ સુંદર. આની ઉપર પણ જે છે એ પ્રાચીન બાળકોએ ખૂબ વિચાર કર્યો છે. યહ ધન ધર્મ હિતે પાયો. આ પદની એક એક પંક્તિના 3 અર્થો થાય છે. શ્રી ઠાકોરજી ઉપર, શ્રી મહાપ્રભુજી ઉપર અને વૈષ્ણવો ઉપર. રણછોડલાલજી મહારાજ આદિએ પણ આ પદને બહુ પેલું મહત્વ આપ્યું છે. યહ ધન ધર્મ હિતે પાયો. બરાબર. તો આ પદનો ભાવ બહુ ગૂઢ છે અને પાટોત્સવનો દિવસ હોય ત્યારે તો અવશ્ય ગાવાનું જ હોય છે. જન્માષ્ટમીમાં પણ આ કાન્હરો રાગમાં છે એટલે મોટે ભાગે બ્યારુના સમયે કે શયનના સમયમાં આ પદ ગાવામાં આવે છે. યહ ધન ધર્મ હિતે પાયો, નીકે રાખ જસોદા મૈયા નારાયણ વ્રજ આયો. જા ધન કો મુનિ જપ તપ ખોજત બેદહુ પાર ન પાયો, સો ધન ધર્યો ક્ષીરસાગર મેં બ્રહ્મા જાય જગાયો. જા ધન તે શ્રી ગોકુલ સુખ લઈયત સગરે કાજ સંવારે, સો ધન બાર બાર ઉર અંતર પરમાનંદ વિચારે. બરાબર. તો આ રીતનું આ 3 તૂકનું પદ છે પરમાનંદ દાસજીનું, પણ આનો ભાવ બહુ જ જે છે એનો વિચાર બહુ કર્યો છે પ્રાચીન ભગવદીઓએ અને બાળકોએ. તો અહીંયા પ્રભુને જે છે કે આ જે ધન છે એ અમે ધર્મથી પ્રાપ્ત કર્યું છે, એટલા માટે હે જશોદા રાણી તું એને સંભાળીને રાખજે. ની કે રાખ જશોદા મૈયા. જો આપણે ત્યાં પણ હરિરાયજીએ શિક્ષાપત્રમાં એ જ કીધું છે કે ઠાકોરજીને છે બહુ જ સંભાળીને રાખવા જોઈએ. વારંવાર ખેલી જતા હોય કે વારંવાર શ્રમ થાય આપણાથી, એ ઉચિત નથી. કારણ કે આ જે પ્રભુરૂપી ધન છે એ બહુ ધર્મથી આપણે જે અનેક પ્રકારના પુણ્યોનો ફલિત થયો હોય ત્યારે આપણે જે છે પ્રભુ આપણા માથે પધાર્યા છે. બરાબર. કારણ કે તમે જુઓ આટલી મોટી પૃથ્વીમાં ભારતમાં જ જન્મ થવો, એની અંદર પણ કોઈ એવા સારા પ્રદેશમાં ગુજરાત જે આદિ છે કે બહારના બી છે એની અંદર પણ વૈષ્ણવ કુટુંબમાં જ જન્મ થવો, એના પછી જે છે કે આપણને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થવા, એના પછી પણ જે છે કે ઘરની અંદર ઠાકોરજીની સેવાને અનુરૂપ અનુકૂળતા રહેવી, એવા ઘરના સભ્યો એવા મળવા, અને એના પછી પણ આપણે સેવા કરી શકીએ છીએ. તો એ રીતે પ્રભુ આટલી બધી કૃપા કરી રહ્યા છે તો એ કોઈ ના કોઈ એવા પુણ્યનો પ્રતાપ છે. બરાબર. ઘણાને એવું હોય કે અમારે તો બ્રહ્મ સંબંધ લેવું છે પણ લેવાતું નથી કોઈ ના કોઈ કારણથી. બ્રહ્મ સંબંધ લેવાઈ પણ જાય. ઘણાને સેવા કરવી હોય પણ સેવાની અનુકૂળતા ના હોય ઘરમાં કોઈ ના કોઈ કારણથી, કે ભાઈ અમારે ઘરમાં તો ઘણા જે ધારો કે નોનવેજ લે છે, ઘણા એવા પ્રસંગ હોય છે તો કે ઘણા આમ છે તેમ છે તો ઠાકોરજીને કોઈ કારણથી પધરાવી શકતા નથી. ચલો ઘરમાં બધી અનુકૂળતા છે પણ શરીર અનુકૂળ નથી, કે ભાઈ સેવા કરવી છે પણ શરીર ની અનુકૂળતા નથી. તો વિચારો ઠાકોરજીએ આ અનાયાસે આપણા ઉપર કેટલી બધી કૃપા કરી છે કે સમયની પણ અનુકૂળતા આપી છે, શરીરની પણ આપી છે, ઘરની પણ આપી છે. એવું આપણને વૈષ્ણવી કુટુંબ આપ્યું છે, વૈષ્ણવી જગ્યા આપી છે, સ્થળ પણ એવું છે કે જ્યાં આપણે રહી રહ્યા છીએ ત્યાં ધર્મનું પાલન કરી શકીએ છીએ.
ખુલ્લેથી, બરાબર. પેલા ગોસાઈજીના સમયમાં તો એટલો બધો જે છે કે મલેચ્છો આદિનો એટલો બધો ઉપદ્રવ હતો કે બહુ ગુપ્તતાથી ક્રમ કરવા પડતા. અત્યારે તો આપણે મન ખોલીને પ્રભુને લાડ લડાવી શકીએ છે. તો એ રીતે જે છે કે આટલી બધી કૃપા કરી છે, તો એનું શું કારણ કે ક્યાંક ને ક્યાંક એ આપણા જે છે અનેક જન્મોના પુણ્યનો ઉદય થયો છે. તો એટલા માટે અહીંયા કહેતા કે યહ ધન ધર્મ હિતે પાયો નીકે રાખી જશોદા. એટલે ગોપીજનો જશોદાજીને તો કહી જ રહ્યા છે, પણ આ વસ્તુ આપણને પણ લાગુ પડે છે કે ક્યાંક એવું ના થાય કે પ્રભુ પાછા પધારી જાય. ઘણાને તો કેવું હોય કે બસ બહાર ફરવા જવું છે તો ઠાકોરજીને બીજે પધરાવું. હમણાં ઘરમાં કોઈના એના અમુક તેવડના ઘરમાં વારંવાર સૂતક ચાલતા જ હોય, ક્યાં તો સૂતક આવે, વર્ધી આવે. મહિનામાં 5, 10, 15 દિવસ ઠાકોરજી બહાર જ હોય, બરાબર. તો સમજી જવું કે આપણાથી પ્રભુ બહુ પ્રસન્ન નથી. ક્યાંક આપણે એવું કંઈક કરી રહ્યા છીએ કે ઠાકોરજીને હવે મહાપ્રભુજીએ પધરાઈ તો દીધા છે, પણ પ્રભુને બિરાજવું બહુ પસંદ નથી લાગતું. એટલે આખો દિવસ ક્યાંક ને ક્યાંક બહાર જવાનું થાય, ક્યાં તો સૂતક આવી જાય, ક્યાં તો વર્ધી આવી જાય, ક્યાં તો ઘરમાં એવું કંઈક થઈ જાય કે ઠાકોરજી બહારના બહાર જ હોય, બરાબર. તો અહીંયા કહી રહ્યા છે કે ની કે રાખ, ઠાકોરજીને એ રીતે જતન કર કે પ્રભુ પ્રસન્ન રહે. નારાયણ વ્રજાયો, નારાયણ જે છે વ્રજમાં આવ્યો છે, ઘરમાં આવ્યો છે. જા ધनको મુનિ જપ તપ ખોજત, જે ધનને એટલે જે પ્રભુને મુનિઓ જપ તપથી ખોજી રહ્યા છે પણ મળતા નથી. વેદ હું પાર ન પાયો, વેદો પણ જેનો પાર પામી શકતા નથી, એવા પ્રભુ તને પ્રાપ્ત થયા છે. સો ધન ધર્યો ક્ષીર ક્ષાગર મેં બ્રહ્મા જાય જગાયો. આ જે ધન છે, આ જે પ્રભુ છે તો ક્ષીર સાગરમાં પડેલા છે અને બ્રહ્માજીની વિનંતીથી જે છે પ્રગટ થયા છે. જા ધન તે શ્રી ગોકુલ સુખ લઈયત સગરે કાજ સવારે. જો અહીંયા પહેલા પણ મેં કદાચ કીધું હતું કે ઘણા પુસ્તકોમાં બિગડે કાજ સવારે એવું હોય છે, બગડેલા કામ સંવારે, એવું નહીં. સગરે કરી દેજો, જ્યાં જ્યાં બિગડે હોય ને ત્યાં સગરે કરી દેજો. પ્રભુ તો સઘળા કામો સંવારનારા છે અને પ્રભુ કઈ બગડેલા કામો સુધારવા માટે નથી, બરાબર. પ્રભુ તો જે શુભ કાર્ય થઈ રહ્યા છે એ પણ એ જ કરી રહ્યા છે. તો સગરે કાજ સંવારે સો ધન બાર બાર ઉર અંતર પરમાનંદ વિચારે. આ ધન ઉપર વારંવાર પરમાનંદ દાસજી એનું સ્વરૂપ, એની લીલાઓનું ચિંતન કરે છે. ભાઈ વનિતાબેન, તમને કોઈ પ્રોબ્લેમ છે? વનિતા ફાલડુ કરીને કોઈ છે? વનિતા ફાલડુ, કોઈ તમને તકલીફ છે? તો આ રીતે આપણે જન્માષ્ટમી ની વધાઈ જે છે એનો ક્રમ આપણે ચિંતન કર્યો. ઘણા બધા પદો, કારણ કે ઘણા બધા પદો લેવાતા એટલે સૂક્ષ્મતાથી ક્રમ પણ લેવો હતો અને આ વધાઈ પણ ક્રમબદ્ધ લેવી હતી. તો આ રીતે આપણે જે છે આ વધાઈઓનો ક્રમનું આપણે ચિંતન કર્યું છે, બરાબર. ચલો, આમાં કોઈને કઈ હવે ચિંતન હોય, નહીતર આપણે ના અધિક માસમાં પ્રવેશતા પહેલા કાલનો જે પ્રશ્ન હતો એના ઉપર આપણે જઈએ. જો ગઈકાલનો પ્રશ્ન, પેલા આમાં કોઈને કઈ પ્રશ્ન ચિંતન હવે જન્માષ્ટમી રિલેટેડ, નંદ મહોત્સવ રિલેટેડ નથી, બરાબર, એવું હું માની લઉં છું. કોઈને હોય તો કરજો. હા, બોલો વર્ષાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. આપણે આ 4 લખાઈમાં ને કે જેના ભાગ્યમાં હોય એને મળે, તો આપણે સ્નાન યાત્રામાં કેશર જળ યમુનાજીના ભાવથી, તો આ 3 ના લખાવો ને પેલા નામ. હવે આપણે કાલના પ્રશ્નમાં પ્રવેશ કરીએ છીએ. કાલનો પ્રશ્ન એવો હતો કે કયા એવા ભગવદીય જે છે જેના માટે શ્રી હરિરાયજી ભાવ પ્રકાશમાં એવું વર્ણન કરી રહ્યા છે કે જેનો લીલામાં જેમનું પ્રાગટ્ય નંદ મહોત્સવના બીજા દિવસે થયું છે, બરાબર. તો ટોટલ 11 વૈષ્ણવો એવા છે. આમ તો મેં આખું લિસ્ટ બનાવ્યું હતું નામનું કે આટલા 11 વૈષ્ણવોએ સાચો જવાબ
આપ્યો છે. કેવલ 11 નો જ જવાબ મને મળ્યો છે, 11-12 ની આસપાસનો. બાકી કોઈનાથી જવાબ આવ્યો નથી. ઘણા બધાએ આટલી વખત મેં કીધું કે ભાઈ મનથી જવાબ નથી આપવાનો, શોધીને આપવાનો છે. કોઈ પણ 84 કે 252 માંથી જેનું પણ નામ મનમાં આવ્યું એટલે. અને ઘણા તો જો એક બીજું પણ કહી દઉં, પ્રશ્ન કરવાનો મારે છે, તમારે જવાબ આપવાનો છે. તમારે મને સામે પ્રશ્ન નથી કરવાનો કે આ વૈષ્ણવ છે અને પછી હું કહું હા કે ના, એવું નહીં. બરાબર? પ્રશ્નની સામે પ્રશ્ન નથી કરવાનો, પ્રશ્નની સામે તમારે મને ઉત્તર આપવાનો છે, જવાબ આપવાનો છે. અને એ પણ ક્યારે? કે જ્યારે આપણને એવું આપણે વાંચ્યું હોય, આપણને મળ્યું હોય આપણે શોધતા ત્યારે. બરાબર ને? એવું નથી કે મતલબ કોઈએ કીધું કે ક્યાંક સાંભળેલું, હવે યાદ નથી, આ તો એમને અટસટ્ટે જવાબ આપ્યો, એવું નથી. આપ એને વિચારો. અને ઘણા બધા વૈષ્ણવોને એવું હતું કે આ તો અષ્ટસખામાંથી કોઈ હશે. ઘણાને એવું છે કે શ્રી દમલાજી છે, પણ આપ જાતે જ શોધવાનું હતું. એમાંથી 10-11 વૈષ્ણવો એવા છે, 11-12 જેવા, કે જેમને મળી પણ ગયું. જેને શોધ્યું એને મળ્યું. બરાબર? તો એનો જવાબ 84 વૈષ્ણવના વાર્તાજીની અંદર જ છે. વાર્તા સંખ્યા છે 13. વાર્તા સંખ્યા છે 13, શ્રી ગજ્જન ધાવન. શ્રી ગજ્જન ધાવનજીની જે વાર્તા છે, પાના નંબર 114. જો ઇન્દોરનું પુસ્તક હોય તો, ઇન્દોરનું જો પુસ્તક હોય તો એમાં પાના નંબર 114, એમાં જે સૌથી પહેલો ભાવ પ્રકાશ છે કે સો ગજ્જન શ્રી ચંદ્રાવલી જી કી સખી લીલા में શુભાનના. જો શુભનના શબ્દનો પણ એક અર્થ છે. શુભ આનના, આનના એટલે મુખ, આનંદ એટલે મુખ. જેના મુખમાંથી કેવલ શુભ વાણી જ પ્રગટ થતી હોય ને, શુભ સુંદર વાણી જ પ્રગટ થતી હોય, મંગલ વાણી જ પ્રગટ થતી હોય, એને કહેવાય શુભાનના. અથવા તો જેના મુખ જોવાથી, જેનું મુખના દર્શનથી શુભ કાર્ય થતા હોય. ઘણાને તો કહીએ ને કે યાર આનું મોઢું જોયું, હવે આજે આખો દિવસ કે ખબર નહીં કેવો જશે. અને ઘણાનું કહીએ ને કે ભાઈ આજે તો આને આ મળી ગયા છે, આના દર્શન થાય તો બધું સારું જ થવાનું છે. બરાબર? એટલે શુભાનના બે અર્થો થાય કે જેનું મુખ, જેના દર્શનથી, જેને જોવાથી બધા કાર્યો શુભ થાય, બધા મંગલ કાર્યો જ થાય, સારા જ કાર્યો થાય. તો એટલા માટે શુભાનના. અને જેની વાણી પણ જે શુભ, પોતાના મુખમાંથી શુભ જ એટલે મંગલ વાણી જ પ્રગટ કરે છે. કોઈ પ્રકારની નેગેટિવિટી નહીં કે આમ હશે તો હવે મારું શું થશે, આમ નહીં કરું તો શું થશે, 10 વર્ષ પછી મારે શું થશે, એવું કોઈ પણ પ્રકારની નેગેટિવ વાણી નથી. ત્યાં શુભ વાણી છે, મંગલ વાણી, કે બધું સારું જ થશે. તો હંમેશા જે શુભ કે મંગલ કરી રહ્યા છે એ શુભાનના, ઇनको નામ હે सो श्री ठाकुर. जो अंडरलाइन करो, सो श्री ठाकुर जी प्रगटे ताकि दूसरे दिन ये प्रगटी है 10મી को. એટલે ઠાકોરજીનો જે નંદ મહોત્સવ થયો એના પછી 10મના એટલે શ્રાવણ વદ 10મના દિવસ, એટલે આપણા ગુજરાતી પ્રમાણે અને વ્રજ પ્રમાણે ભાદવ વદ 10મ. તો એ 10મીના દિવસે એ પ્રગટી છે. ताते ये सुभानना श्री ठाकुर जी के संग बाल लीला खेल बहुत खेली है. આ જે શુભાનના સખી જે છે એ બાળ લીલાના ખેલ બહુ ખેલી છે. બરાબર? કારણ કે પ્રભુની સાથે જ પ્રાગટ થઈ છે, પ્રભુની સાથે જ એમનું પ્રાગટ્ય છે. બરાબર? તો આના આધારે મેં પ્રશ્ન કરેલો તો સાચો જવાબ છે શ્રી ગજ્જન ધાવનજી. જો ભગવદીનું નામ લઈએ ને, ઘણા તેવું કે ગજ્જન ધાવન, એટલે ભાઈ ભગવદીય છે, શ્રી ગજ્જન ધાવન લખો, ભગવદીય કો માન દો. બરાબર? શ્રી દમલા, એવું ના કહેવાય કે દમલા થયા છે, એવું નહીં. શ્રી દામોદર દાસી, શ્રી દમલાજી. ભગવદીયને માન આપવાનું હોય, ભગવદીયનું સન્માન હોય. તો જ્યારે શ્રી ગજ્જન ધાવનજી જે છે એમનું જે લીલામાં પ્રાગટ્ય જે છે એ પ્રભુની નંદ મહોત્સવના બીજા દિવસે થયું છે. આ 10મીના દિવસે બધા જ ઘરોમાં દૂસરો શૃંગાર આપણે ત્યાં જે છે થાય. કારણ કે જન્માષ્ટમીનો જે શૃંગાર, દૂસરો શૃંગાર ક્યારે થાય? 9મના દિવસે તો એનો જ શૃંગાર ને, એટલે 10મી એ પરચારગીનો શૃંગાર થાય. તો એ જે 10મીના દિવસે આ શુભાનના સખી જે છે લીલામાં પ્રગટ થયા છે. બરાબર? તો આ એનો જવાબ છે કાલના પ્રશ્નોનો. આમાં કોઈને કઈ
શંકા હોય કે કઈ હોય તો કહો. મળ્યો ને બધાને? બોલો ભાવનાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. મને તો કાલે ખૂબ રાતના ગોઈતું પણ મળ્યું જ નહીં. પણ જો મેં તો બતાવ્યું ને, પાના નંબર સાથે બતાવ્યું. હજી આજે એક પ્રશ્ન કરવાનો છું. એકવાર આનું થઈ જાય ને, એ તો કોઈ નહીં મળે. એ તો હું ગેરંટી, એ તો જેને મળી જાય એ તો ખરેખર ઘણાએ શોધવાનો પ્રયત્ન કર્યો હશે, આજે પણ નહીં મળ્યો હોય. પણ જો વાર્તાજીની અંદરથી જ મેં તો કાઢીને બતાવ્યું છે. એ પણ 84 ના જ, બરાબર? એવું નથી કે કોઈ ભાવ સિંધુમાં કે ક્યાંક બીજે, પણ વાર્તાજીમાંથી જ આપણે આ રીતે પ્રમાણસહ ચાલવાનું છે. એવું નહીં કે ક્યાંક સાંભળેલું હતું, ક્યાંક જોયેલું હતું, કોઈકે કીધેલું હતું, અમને સ્વપ્નમાં આવીને ઠાકોરજીએ કીધું, એવું બધું નહીં. બરાબર? આપણે પ્રમાણથી જે હરિરાયજી કહેતા હોય એ જ પ્રમાણે આપણે લેવાનું છે. ઘણા તો પાછી આજ્ઞા હોય ઠાકોરજીની બહુ જબરજસ્ત થાય. ઘણા એવું કે અમને તો ઠાકોરજી આવે ને એ આજ્ઞાને મહાપ્રભુના સિદ્ધાંત જોડે લેવા દેવા જ ના હોય. એટલે કેવું પડે કે ભાઈ તું પૂછે કે ઇસ્કોનના શ્રીનાથજી આજ્ઞા કરી છે કે આપણા શ્રીનાથજીએ? તો તું એકવાર કન્ફર્મ કરી લે ભાઈ. એટલે એ છે. ચલો, આમાં તો બધાને ખબર પડી ગઈ. હવે આજનો એક પ્રશ્ન છે, ધ્યાનથી સાંભળજો. આજનો એક પ્રશ્ન છે ને, એમાં હું તમને એક હિન્ટ, એટલે થોડું એક એની અંદર આપીશ, કારણ કે થોડું અઘરું છે. એક ભગવદીય એવા છે, ધ્યાનથી સાંભળજો, એક ભગવદીય એવા છે જેમને શ્રી ગુસાઈજીએ જન્માષ્ટમીના દિવસે શરણે લીધા છે. જન્માષ્ટમીના દિવસે જેમને બ્રહ્મ સંબંધ થયું છે, એવું વાર્તાજીમાં જ લખેલું છે કે ભાઈ જન્માષ્ટમીના દિવસે એમને શ્રી ગુસાઈજીએ શરણે લીધા, બ્રહ્મ સંબંધ આપ્યું અને શરણે લીધા. બરાબર? હવે આમાં થોડુંક જો અઘરું પડશે, એટલે એક હું સરળતા એ કરી આપું છું કે આ જે ભગવદીય છે એ 252 ની અંદર છે. એટલે 84 માં ગોતવા ન બેસો. બરાબર? આટલી મેં તમને થોડી સરળતા કરી આપી. તો જેને સમય હોય તો શોધજો કે 252 ભગવદીયમાં એવા ભગવદીય કયા છે કે જેમને શ્રી ગુસાઈજીએ જન્માષ્ટમીના દિવસે શરણે લીધા છે. બરાબર? પ્રશ્ન બધાને સમજમાં આવી ગઈ. એટલે હવે કોઈ મને એવો જવાબ ના આપે કે દમલાજીને લીધા છે કે ફલાણા, કારણ કે 84 માં તો છે જ નહીં. બરાબર? 84 વૈષ્ણવની અંદર નથી, 252 ભગવદીયમાં છે. એમાં પણ તમને જે નામ હોય પહેલા તમારે જાતે શોધવાનું. તમને મળે કે હા જો આ વાર્તાજીમાં લખ્યું છે તો એના ફોટા સાથે મને મોકલવા. બરાબર? તો એવું નહીં કે મેં આ ફલાણા ભગવદીય, કારણ કે 252 માં તો પાછા 252 ના નામ આપે કે એક આમને લીધા છે ને આમને લીધા છે. એવું નહીં, વાંચો, તમને જ્યાં મળે ત્યાં એનો પછી મને મોકલજો. બરાબર? ચલો, અને બહુ અઘરું છે આ, બહુ ઓછાને મળશે મને ખબર છે, પણ પ્રયત્ન કરજો. એ બાને વાર્તાજીઓ ખુલશે. બરાબર? જો આજે બધા 84 252 એ બાને કઈક એવું નજરમાં, ભલે ને આ જવાબ ના મળે, પણ કઈક એવું જાણવા મળી જાય, કઈક એવું વાંચવામાં આવી જાય કે જે આપણે મનમાં ક્યાંક ખૂંચાતું હોય, કોઈને કહી ન શકતા હોઈએ, તો પ્રભુ આ બાને કઈક એનો પણ જવાબ મેળવી આપે. બરાબર? તો શોધજો. બરાબર? પ્રશ્ન બધાને સમજમાં આવી ગઈ હશે? આવી ગયો ને પ્રશ્ન તો બધાને? આમાં કોઈને કઈ હોય પ્રશ્ન ઉપર, કઈ પ્રશ્ન હોય તો કહેજો. એવા કયા ભગવદીય છે કે જેમને શ્રી ગુસાઈજીએ જન્માષ્ટમીના દિવસે શરણે લીધા છે? જન્માષ્ટમીના દિવસે જે શરણે આવ્યા છે, જેમને જન્માષ્ટમીએ જેમને બ્રહ્મ સંબંધ થયું છે, એવા ભગવદીયને શોધવાના છે. ચલો, આમ તો 11 વાગી ગયા છે. તો અધિક માસનું ચિંતન આજે રાખવું છે કે એવું હોય તો કાલે આપણે